મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા છે તો એની આપણે એનું સોલ્યુશન આપ્યું એટલે કે પ્રૂવ ધેટ કર્યું બરોબર છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો આ લેક્ચરની અંદર આપણે tan સ્ક્વેર થીટા માઇનસ sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 તો એનું સોલ્યુશન આપું છું. કઈ રીતે જુઓ તમે, sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો sec થીટા એટલે શું થશે જો ધ્યાન દેજો. હવે કાટકોણ ત્રિકોણ ઉપરથી sec થીટા અને tan થીટાની વેલ્યુ મેળવું છું. કઈ રીતે જો ધ્યાન દેજો. આ થીટા હોય તો આ થીટા માટે આ શું થશે, હાઇપોટેનિયસ થશે. આ ઓપોઝિટ સાઈડ થશે અને આ શું થશે, એક્સેસન્ટ એટલે કે પાસેની બાજુ. ટ્રાયેંગલ ABC એની અંદર B છે એ રાઈટ ટ્રાયેંગલ છે. તો આની ઉપરથી sec થીટા એટલે શું થશે, sec થીટા એટલે કે હાઇપોટેનિયસ બાય એક્સેસન્ટ એટલે કે E એટલે કે AC બાય BC. ઓકે, tan થીટા એટલે શું છે તો કે tan થીટા એટલે શું છે તો tan થીટા એટલે કે ઓપોઝિટ બાય એક્સેસન્ટ એટલે કે ઉતારતા હોય ઓપોઝિટ બાય એક્સેસન્ટ એટલે કે AB બાય BC. આ વેલ્યુ છે હું અહીંયા પ્રૂવ કરું એટલે કે આમાં વેલ્યુ પુટ કરું તો એનાથી શું થશે જો LHS એટલે કે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા. sec થીટા ની વેલ્યુ શું છે તો AC બાય BC સ્ક્વેર. આ શું છે tan થીટા એટલે AB બાય BC આનો સ્ક્વેર કરો તો આનાથી થશે A સ્ક્વેર AC સ્ક્વેર માઇનસ AB સ્ક્વેર અપોન શું થશે BC સ્ક્વેર. હવે જો પાયથાગોરસનો થિયરમ છે તો પાયથાગોરસનો થિયરમ શું કહેવા માંગે છે તો બે બાજુ છે તો એનો સ્ક્વેરનું એડિશન ઇક્વલ ટુ કર્ણનો સ્ક્વેર એટલે કે હાઇપોટેનિયસનો સ્ક્વેર. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર. હવે આપણે જોઈએ છે AC સ્ક્વેર માઇનસ AB સ્ક્વેર એટલે આ છે એને આ બાજુ આવવા દો એટલે શું થશે BC સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર માઇનસ AB સ્ક્વેર. ઓકે, આ વેલ્યુ છે આમાં પુટ કરો તો આ શું મળશે BC સ્ક્વેર એટલે કે BC સ્ક્વેર બાય BC સ્ક્વેર. BC સ્ક્વેર કટ થઈ ગયા એટલે આન્સર આવે 1 જે આપણે પ્રૂવ કરવાનું હતું રાઈટ સાઈડ. ઓકે, લેફ્ટ સાઈડ થી આપણે સ્ટાર્ટ કર્યું હતું અને રાઈટ સાઈડ ની અંદર આપણે એનું પ્રૂવ કર્યું. ઓકે, થેન્ક યુ મિત્રો.